જે બોલીએ ને તો ભૂખ લાગે અને એ પચી જાય. ભારત માતા કી. આજે ભાટીપ ગામે 51 ખેત તલાવડીના ખાતમુહૂર્તમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ગોવાભાઈ અને જળ સંચયનો હમણાં જિલ્લાની કામગીરી જે ભારતીય જનતા પાર્ટીમાં સંભાળે છે, બનાસ બેંકના ચેરમેન આદરણીય દાયાભાઈ, આદરણીય રોમજીભાઈ, આદરણીય રસિકજી, આદરણીય અહીંયા પધારેલ તમામ ખેડૂત ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો. આમ તો મારે બોલવાનું નહોતું, પણ એમને કહી કે થોડી વાત એ માટે કે આ તાલુકાને કઈ વાતોની જરૂર છે, આ તાલુકા માટે આદરણીય આપણા અધ્યક્ષ સાહેબે શું કર્યું છે. એ ગોવાભાઈએ જોકે મીઠો ઠપકો તો આપણને આલ દીધો, એટલે એ માટે બીજું કંઈ નથી કહેવું. પણ આપણો તાલુકો એટલે આમ ઘણી વખત પરબતભાઈ એમ કે થરાદ એટલે અમે નપાણીયા કહેવાતા. આપણો તાલુકો એટલે પાણીદાર તાલુકો. આખા તાલુકાના કોઈ પણ ખેતરના ખૂણામાં બોર કરો એટલે પાણી મળે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ખેત તલાવડી કરીને એ સંગ્રહ કરીને આપણે પાણી અત્યારે ભેગું કરવું પડે છે. 25 વર્ષ પહેલા આ કર્યું હોત તો આ પરિસ્થિતિ ના આવત. આદરણીય અધ્યક્ષ સાહેબ આવ્યા પહેલા આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય નથાભાઈએ એક વાત કરી હતી કે ખેત તલાવડી અહીંયા બધાને જરૂર છે, સરકાર બધાને આપે, ડ્રો ના કરે. પણ આદરણીય નથાભાઈ સાહેબને યાદ કરાવું કે ગયા વખતે ખેત તલાવડીનો ડ્રો નહોતો કર્યો. અમે બધા આગેવાન આદરણીય આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ પાસે ગયા હતા અને એમને કહ્યું હતું કે જેટલા ફોર્મ ભરે એટલા મંજૂર કરો. તો 184 ધાનેરા તાલુકામાં મંજૂર કરી હતી. એમાંથી 164 બની ગઈ સમયસર. નહોતી બની એવું 164 બની ગઈ. એટલા માટે જળ સંચયની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને એની સાથે સ્થાનિક એક આપણો માણસ હતો ભાઈ દશરથભાઈ, એને પણ તમામ ખેડૂતો સાથે કોઓર્ડિનેટ કરીને જે પ્રયત્ન કર્યા ને એ આખી ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન. આદરણીય માન્ય શંકરભાઈની આપણે ક્યારે બોલાવીએ, કો તો વધારે પાણી આવે તો, કો પાણી ન હોય તો. વધારે પાણી આવે એટલા માટે કે 2015 અને 17 નું પૂર આવ્યું ને એ વખતે બોલાયા. 15 ના પૂરની અંદર 16 લોકોને જાન ગયા હતા. અહીંયાથી આપણું બાજુનું ગામ ધરડોધર 3 આદિવાસીને જાન ગયા હતા. આપણી અજ્ઞાનતાના લીધે જે મા દીકરો હતા એમનો અગ્નિ સંસ્કાર કરી દીધો હતો. કારણ કે ભલે ગોવાભાઈએ સ્પષ્ટતા કરી કે અમે બધા જ આવીને તમારી આગળ કરતા હો, ભલે અમે તમારી આગળ ફરતા હો, પણ એ વખતે પૈસા મંજૂર થાય એમ નહોતા. અમે સાહેબ પાસે ગયા કે અગ્નિ સંસ્કાર કર્યા છે, પીએમ થાય એમ નથી, એમના પૈસા આપવા પડશે. તો એમને 8 લાખ રૂપિયા મા દીકરાને અપાયા હતા ખાસ કિસ્સામાં. આ એક કિસ્સો નહીં, રાજોડા અને નેગાળા આ બેના કુવા બાજુ બાજુ છે. બંને દલિત બાઈને એ વખતે પ્રસૂતિની પીડા હોવાથી એ રાત્રે અનાપુર ગઢ દવાખાને લઈ ગયેલા. આ અનાપુર ગઢથી જ્યારે બંનેને દીકરા આવતર્યા, બંને છોકરા લઈને રિટર્ન આવતા અનાપુરની એ નદીની અંદર જીપ પલટી ખાઈ ગઈ. આ બે બહેનો સિવાય પેલા બે નાના કુમળા ફૂલ તણાઈ ગયા. સાથે એક બીજી બાઈ હતી એ મરી ગઈ. એ બાઈને પૈસા મળ્યા કારણ કે બાઈની ડેડ બોડી હતી. પેલા બે દીકરાઓ 2 કલાક પહેલા જન્મ્યા, કોઈ જગ્યાએ એમનું નામ નહોતું. એ કુમળા ફૂલ જેવા બાળકો નદીમાં તણાઈ ગયા, કોઈ જગ્યાએ એમની લાશ ન મળી. ફરીથી બીજા દિવસે ગયા તો એમને 2 કલાકના 2 બાળકોને 4 લાખ રૂપિયા જો આપવાનું કામ કર્યું હોય ને તો એ પણ સાહેબની ભલામણ હતી. અને ત્રીજી વાત, સરાલ વીટની અંદર 2015 નું નહોતું જવાતું, તમને યાદ હોય તો. સરાલમાં પાણી ભરાયેલું હતું અને એ વખતે બોટની અંદર બેન જવાતું હતું. 4 દિવસ પછી અમને ખબર પડી કે સરાલ વીડની અંદર 2 આદિવાસીઓને 5 ભાઈ બહેન જ હતા, 5 ડૂબાઈ મરી ગયા છે. જો એવું ચોથા દિવસે ખબર પડી, ચોથા દિવસે ત્યાં અરજી આલી. એ લોકોનું કહેવું કે ના, અમારે હવે
એક નાના બાળકો હતા એટલા માટે જમીનમાં દાટ્યા હતા. પણ અમારે હવે પૈસા માટે નથી કરવું. સાહેબનું કહેવું કે અરજી તમે અરજી આલી, ડોક્ટર ત્યાં મૂક્યા, પોલીસ ત્યાં ગઈ, પંચનામું ત્યાં કર્યું, પીએમ ત્યાં કર્યું, ઘરવાળા ના આવ્યા, પણ સરકાર દ્વારા કર્યું. 4 વાગે પીએમ પત્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ 4 વાગે પત્યું. સાહેબનું કહેવું કે હવે આજે આવું થયું સાહેબ, આજે તો પીએમ રિપોર્ટ હમણાં પત્યું હોય, પણ હજી ડીડીઓ પર મને કે તમે ચિંતા છોડો. 7 વાગ્યા સુધી 4-4 લાખના 5 ચેક બન્યા. અને એ વખતે 9:30 સુધી, એ વખતે ધારાસભ્ય આપણા જોઈતાભાઈ પટેલ સાહેબ હતા, કારગિલ સુધી 9:30 સુધી બેસી રહ્યા. મને કે હવે તમારા સાહેબ ના આવ્યું તો હું તો જાઉં. 10:30 સાહેબ આવ્યા, બોટમાં બેસી અને 11 વાગે ત્યાં જઈને 20 લાખના ચેક એમને આવ્યા હતા. 15ની અંદર 17મું જ્યારે પૂર આવ્યું, એ વખતે 17મું પૂર માત્ર જેતપુરા ડેમ તૂટ્યો એટલે આવ્યું હતું. ગામડાઓને કોઈ નુકસાન નહોતું, પણ એ વખતે ડેમ તૂટ્યો એ વખતે સાહેબનો ફોન હતો. આખી રાત્રે 9, 11, 12, 1, 2 આખી રાત ફોન કર્યા. એ વખતે જો 2015માં 16 માણસો મરી જતા હોય તો પૂર આવ્યો ને, બધા જ આપણે તો નદીમાં રહેતા હતા, એક પણ માણસ નદીમાં નથી મર્યો, કારણ કે આખી રાત એમને બહાર કઢાવવાનો પ્રયત્ન કર્યો. અમે દોડ્યા, તમને એમ થાય કે અમે દોડીએ છીએ, પણ અમને જાગતા રાખ્યા એટલે દોડ્યા. અને એના પછી એમને કહ્યું માર્કેટની અંદર વિશેષ પેકેજ આપવા માટે આદરણીય મુખ્યમંત્રી પાલનપુર આવી, રાતના 12 વાગે બોલાવીને નવું પેકેજ બનાસકાંઠા ભાઈ ધાનેરાને આપી. સાહેબ વાવના ધારાસભ્ય હતા, ત્યાંના મંત્રી હતા. સૌથી મોટું પેકેજ આપણા ખેડૂતોને, તમારા આમ છાતી ઉપર હાથ મૂકીને કહો કે 15 કરતા 17મું નુકસાન નહોતું, છતાં ધોવાણ અને પાક ધોવાણ અને પાક નિષ્ફળના જે પૈસા મળ્યા હતા ને, એ આજ સુધી નથી મળ્યા. એ કોઈ જો કોઈએ અપાયા હોય ને તો શંકરભાઈએ અપાયા. એટલે 2 વાત થઈ. કો તો પૂર તો જઈએ, પાણી વધારે આવે તો, કો પાણી નથી આવતું તો જઈએ. પાણી નથી આવતું એના માટે અહીંયા બેઠા ને બધા જ આગેવાનો, એ સાહેબભાઈ જઈને આ વખતે સાહેબ થરાદના ધારાસભ્ય હતા, એમની પાસે ગયા કે તમે તમારું કરો એના ભેગું અમારું કરજો. એમને આ લોકસભાની ચૂંટણી પહેલા જો આગળ મહાજનપુરા જે ગામ છે ને, મહાજનપુરાનું પમ્પિંગ સ્ટેશન, મહાજનપુરાના પમ્પિંગ સ્ટેશનની અંદર 200 ક્યુસેક પાણી પડ્યું હોય. એ 200 ક્યુસેક પાણી એમનું સર્વે થરાદનું થઈ ગયું હતું. એના પછી આ બધા જ આગેવાનો ગયા અને આદરણીય શંકરભાઈ એક વખત બ્રહ્મ સમાજની લોકસભા પહેલા બેઠક હતી. રવિ બાપજી પૂજ્ય સત્યાનંદજી મહારાજ ત્યાં હતા અને એ વખતે બાપજીએ રિક્વેસ્ટ કરી કે આ વિસ્તારમાં પાણી નથી. એના પછી ફરીથી ગાંધીનગર જઈ બધા અધિકારીઓની બેઠક બોલાવી. એ વખતે હું ત્યાં હાજર હતો. બધાને કહ્યું તો એમનું કહ્યું કે 6 મહિના લેટ થશે ને આમાંથી પાણી નહીં આવે, આમાં 200 ક્યુસેક છે ત્યાં ન જાય, તો કે ત્યાં ન જાય તો બીજું પમ્પિંગ સ્ટેશન આપો. આ મુખ્ય કેનાલ હે ને એનું પમ્પિંગ સ્ટેશન લેવું ઘણી અઘરી વાત હોય, કારણ કે આ જે નર્મદા ને ગુજરાતની નથી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ભલે પોચપોચ્યું પણ બધાનો ભાગ. તો પણ એમને કહ્યું કે ના, મારે ધાનેરા તાલુકાના ખેડૂતો અહીંયા પેલી બાજુ એ ખેડૂતની અંદર ત્યાં આગળ વાવેતર હોય અને આ ખેડૂતો એમના બેઠા હોય, એ નહીં કરાય. સાહેબ થરાદ તાલુકાનું કામ 6 મહિના લેટ કર્યું. ભાપીથી નવું સર્વે કર્યું, ભાપીથી ડેડુડી થઈ સીધો માલોતરા થઈ શેરા થઈને રવિ સુધી મુખ્ય પાઇપલાઇન મંજૂર કરાવી. એનું ટેન્ડર અત્યારે ઇસ્યુ થઈ ગયું છે. ટેન્ડર ભરાઈને આવી ગયા છે. ટેન્ડર ભરાઈને આવ્યા પછી હું માનું ત્યાં સુધી, કારણ કે સાહેબ જે પ્રમાણે દર મહિને અધિકારીઓને બોલાવે ને, એમાં 2 મહિને કદાચ મહિના 2 મહિનામાં ભાપીની અંદર ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રી સાહેબને લાવી અને માન્ય અધ્યક્ષ સાહેબને કરાવશે. અને એ પછી આ જે સીધી લાઈન છે એ આપણા તમામ તળાવો ભરશે. એ કરાવ્યું છે એમને, આદરણીય શંકરભાઈ સાહેબે કરાવ્યું છે. ભલે હા વચ્ચે સીધા મીડિયેટરો બધા હોઈ શકે, પણ એમના વગર શક્ય નહોતું. આ બધા મેં તમને કામ કીધું ને સાહેબ, સ્વચ્છ સુધી પૈસા આલવા, ખાસ કિસ્સામાં કરી દેવું, એ હું માનું ત્યાં સુધી મુખ્યમંત્રીના વિસ્તારમાં નથી હોય.
અરે તો આપણા વિસ્તારમાં તો શંકરભાઈ નથી શેના